ચાલો બાળકો, આપણે પાઠ 2 અનોખો ઇન્સાન વિશે 2 પ્રસંગ જોયા હતા કે એક था નેપોલિયન અને બીજું હતું સચ્ચા દાન. એના વિશે આપણે શીખવું. એનું સ્વાધ્યાય તમે કર્યું હશે. હવે આપણે પાઠ 3 જોઈશું. જરા મુસ્કુરાઈએ. जरा मुस्कुराए એટલે કે जरा हंसो. जीवन में हास्य का बहुत ही महत्व है. हास्य जीवन के दुखों को भुलाकर नई उमंग भर देता है. हंसने से हमारा स्वास्थ्य अच्छा रहता है. કહે છે કે જીવનમાં હસવાનું મહત્વ રહેલું છે. હસવાથી જીવનમાં દુઃખને ભૂલીને આપણે એક નવા ઉમંગ આપણા જીવનની અંદર આવે છે. हंसने से हमारा स्वास्थ्य अच्छा रहता है. हंसवाથી આપણું સ્વાસ્થ્ય શરીર સારું રહે છે. आइए कुछ ऐसे चुटकुले पढ़े कि जो आपको मुस्कुराने के लिए मजबूर करेंगे. હવે આમાં કેટલાક ચુટકુલે એટલે કે હસવાના કિસ્સાઓ આપ્યા છે જે આપણે જોઈશું. તો કહે છે કે હસી મજાક કો હમ જ્યાદા મહત્વ, આપણે જીવનમાં હસવાનું મહત્વ આપણે આપતા નથી, પરંતુ આપણા દૈનિક જીવનની અંદર એનું મહત્વ રહેલું છે. હસવાથી આપણું મન પ્રસન્ન થાય છે. ચિંતા, તણાવ અને ઉદાસી હોય તે દૂર જતી રહે છે હસવાથી. અને સ્વાસ્થ્ય માટે પણ હસવાનું ખૂબ જ જરૂરી છે. તો કહે છે કે હસવાથી આપણામાં સકારાત્મકની ભાવના જન્મે છે. હવે આજના દોડાવનારી જિંદગીની અંદર આપણે હસવાનું તો ભૂલી જ ગયા છે. તો હસવાનું એ આપણો તો જન્મસિદ્ધ અધિકાર હોય છે. આપણે બી તમે પણ કંઈક એવી વાતો સાંભળી હશે કે જેમાં તમને હસવાનું આવી જાય છે. તો હસવું એ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. હસવાથી મન પ્રસન્ન થાય છે. ઉદાસી દૂર જતી રહે છે. હસવાથી આપણે ટેન્શનમાંથી થોડા મુક્ત થઈ જઈએ છીએ. એટલે હસવું એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે જીવનમાં અને આપણા શરીર માટે છે. તો આમાં કેટલા કિસ્સા આપ્યા છે. હવેથી આપણે કિસ્સા જોઈશું. માલિક કિરાયેદાર છે. હવે કિરાયેદાર કે જે માલિક હોય એનું પોતાનું ઘર હોય અને પોતાના ઘરને ભાડું તરીકે આપે ભાડે, તેને કિરાયેદાર કહેવાય છે. તેને આપણે કિરાયેદાર કહીએ છીએ. તો માલિક એના ઘરમાં કિરાયેદાર જે ભાડૂત રહેતો હોય છે તે ભાડૂતને કહે છે કે તું મુझे કિરાયા ક્यों નહીં દેતે હો. કહે છે કે તું મને કિરાયા એટલે કે ભાડું કેમ આપતો નથી. કિરાયેદાર આપને ही तो कहा था इसे अपना ही घर समझना. તો કિરાયેદાર એટલે કે ભાડૂત કે તમે તો કીધું હતું કે આ ઘરને મારું જ ઘર, આ ઘરને अपना ही घर समझना, એટલે આને પોતાનું જ ઘર તું સમજજે. એવું તો તે કીધું હતું, તો હું તને કેવી રીતના ભાડું આપી શકું એમ કહે છે. હવે બીજો ચુટકુલો છે. સોનू का सिर फट गया. डॉक्टर सोनू से यह कैसे हुआ. સોનું છે તેનું સિર એટલે કે માથું ફાટી ગયું એટલે કે વાગ્યું હશે. તે ડૉક્ટર પાસે જાય છે. તો ડૉક્ટર કહે છે સોનુને કે આ કેસે હુઆ, આ કેવી રીતે થયું. ત્યારે સોનું डॉक्टर ने कहे છે मैं पत्थर से खील ठोक रहा था. एक आदमी ने मुझे कहा गधे कभी खोपड़ी का भी इस्तेमाल कर लिया कर. સોનું કહે છે ડૉક્ટરને કે મેં પથ્થરથી ખીલી ઠોકી રહ્યો હતો. તો રસ્તા પરથી એક આદમી એટલે એક માણસ જતો હતો. તે માણસે મને કહ્યું, ગધેડા, તું તારી ખોપડી એટલે કે તારા મસ્તક માથુંનો પણ તો ઉપયોગ કર્યા કર. એટલે મેં મારા માથુંનો ઉપયોગ કર્યો એટલે મને આ વાગ્યું. ત્રીજું, જરા ઊંચા બોલો. માફ કરે અંકલ, इससे ऊंचा होकर मैं नहीं बोल सकता. ફોન પર વાતો કરે છે છોકરો. તો છોકરા એમ કે જરા ફોનમાંથી સામેથી જવાબ આપે કે જરા ઊંચા બોલીએ એટલે જરા મોટેથી બોલો. તો આ છોકરો એમ કે માફ કરે અંકલ, इससे ऊंचा होकर मैं नहीं बोल सकता, કે માફ કરી દો અંકલ, હું આનાથી ઊંચો થઈને તો નહીં જ બોલી શકું. पप्पू इस इतिहास में तुम फेल कैसे हो गए. क्योंकि
सभी प्रश्न उस समय के पूछे गए थे कि जब मैं पैदा भी नहीं हुआ था। ડબ્બુ એના પપ્પા પૂછે કે તું કેવી રીતે ફેલ થઈ ગયો, નાપાસ થઈ ગયો? તો ડબ્બુ કહે છે કે પ્રશ્ન એ સમયના પૂછ્યા હતા કે ત્યારે મારો જન્મ પણ નહીં થયો હતો। મુન્ના, पापा कल मैंने रात के 1:30 बजे तक पढ़ाई की। मुन्नो के छे पप्पा गई काले मैं रातना 1:30 बजे तक पढ़ाई की। पिता, शाबाश बेटे, लेकिन रात को 11 बजे के बाद तो सारे मोहल्ले की लाइट चली गई थी। मुन्ना, सच? मैं तो पढ़ने में इतना मगन था कि मुझे पता ही नहीं चला। मुन्ना કહે છે પપ્પા ગઈકાલે મેં રાત્રે 1:30 વાગ્યા સુધી અભ્યાસ કર્યો હતો। पप्पा, शाबाश दीकरा, लेकिन रात को 11 बजे के बाद तो सारे मोहल्ले की लाइट चली गई थी। कि शाबाश दीकरा, परंतु रातना 11 वाग्या પછી તો આખા મોહલ્લાની લાइट જતી રહી હતી। मुन्ना, सच? मैं तो पढ़ने में इतना मगन था कि मुझे पता ही नहीं चला। मुन्नो કહે કે સાચું, હું તો ભણવામાં એટલો મશગુલ હતો કે મને ખબર જ નહીં પડી। તો આપણા થયા હસવાના કિસ્સાઓ। હવે એની નીચે આપણો અભ્યાસ આપ્યો છે। અભ્યાસ તમારે કરવાનો છે અને એની પાછળ અભ્યાસ આપ્યો છે તે અભ્યાસ તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખવાનું રહેશે।